મગફળી એક અગત્યનો તેલીબિયાનો પાક। અગાઉના એપિસોડમાં આપણે જમીનની તૈયારી કેવી રીતે કરી એની વાત કરી હતી। હવે એક નવી ટેકનોલોજી જેમાં મગફળીનું વાવેતર કરવાથી આપણને સારું ઉત્પાદન મળે છે એ અંગેની વાત કરીશું। હા ખેડૂત મિત્રો, મગફળીનું વાવેતર બેડ ઉપર કરવામાં આવે તો આપણને સારામાં સારું ઉત્પાદન મળે છે। મગફળીનું વાવેતર બેડ ઉપર કરવાથી આપણને સારામાં સારું ઉત્પાદન મળી શકે છે। આ માટે જે બેડ બનાવવાના છે એ ખૂબ જ અગત્યના છે। બેડ જે બનાવવામાં આવે છે એ બેડનું જે ઉપરની જે પહોળાઈ છે એ 90 સેન્ટીમીટર રાખવી જોઈએ। જ્યારે બે બેડ બનાવવામાં આવે 90 સેન્ટીમીટરના, તો વચ્ચે જે નીક પડે છે એ નીક 30 સેન્ટીમીટરની પડવી જોઈએ। ખેડૂત મિત્રો, જ્યારે તમે બેડ ઉપર વાવેતર કરતા હો ત્યારે તમારે પિયત ડ્રીપ સિસ્ટમથી જ કરવું જોઈએ। આ ડ્રીપ સિસ્ટમનો ઉપયોગ કરીએ તો બે ડ્રીપ લાઇન વચ્ચેનું અંતર 4 ફૂટ એટલે કે 120 સેન્ટીમીટરનું થાય છે। બેડ ઉપર કરવાથી ફાયદો શું થાય છે? બેડ ઉપર મગફળીનું વાવેતર કરવામાં આવે તો મગફળીનું જે મૂળ વિસ્તાર છે, જ્યાં મગફળી બેસે છે, એ વિસ્તાર વધારે મળે છે, જેને કારણે એની સિંગ છે એનો સારો વિકાસ થાય છે। બેડ ઉપર ડ્રીપ લાઇન રાખવામાં આવે છે, જેને કારણે જમીનની અંદર હવા અને પાણીનું સંતુલન જળવાય છે, જેને કારણે પણ સિંગનો સારો વિકાસ થાય છે। જમીન પોચી અને ભભરી રહે છે, એટલે હવાની અવરજવર પણ સારી થાય છે, જેને કારણે જમીન સખત થતી નથી અને સિંગનો સારો વિકાસ થાય છે। મગફળીનું વાવેતર ચોમાસાની સિઝનમાં કરીએ છીએ ત્યારે જો વરસાદની સિઝનમાં વધુ વરસાદ થાય તો એની અસર બેડ ઉપર કરેલા મગફળીના છોડને ઓછી થાય છે, કારણ કે વચ્ચે જે નીક રાખી છે એના દ્વારા પાણી ખેતરની બહાર નીકળી જાય છે, જેને કારણે જમીન થબડાતી નથી અથવા તો કડક થતી નથી। હવે જે મગફળીનું વાવેતર છે એ કેટલા અંતરે કરવું? તો ડ્રીપ લાઇન જે છે એના બંને બાજુ 30-30 સેન્ટીમીટરના અંતરે દાણા મૂકવા જોઈએ। આ દાણા ડ્રીપ લાઇનની બંને બાજુ ઝિગઝેગ મેથડથી તમારે 30-30 સેન્ટીમીટરના અંતરે વાવેતર કરવું જોઈએ। આ રીતે જો આપણે વાવેતર કરીએ તો 1 એકરમાં અંદાજિત 22,000 બીની જરૂરિયાત રહે છે। જી હા ખેડૂત મિત્રો, આ રીતે જો તમે વાવેતર કરો તો તમારા બિયારણના ખર્ચમાં અને બીજા જે ખર્ચો છે એમાં ઘટાડો થાય છે, જે આપણા ઉત્પાદન ખર્ચમાં ઘણું રાહત આપે છે। આ અંગેની વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપવામાં આવેલા અમારા નંબરનો સંપર્ક કરો। વધુ માહિતી માટે અમારા એગ્રોનોમી ટીમને સંપર્ક કરી શકો છો। આ વિડીયો લાઈક કરો, વધુ ખેડૂતો જોડે શેર કરો। આભાર।